અરબી સમુદ્રમાં બે અલગ અલગ બનાવવામાં બે ખલાસીઓના મોત નીપજ્યા છે। આ ઘટનાને લઈને માછીમાર સમાજમાં ગમગીન છવાઈ ગઈ છે। કોડીનારના માઢવડ ગામે રહેતા વેલજીભાઈ રાઠોડ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે મૂળ માઢવડના તથા હાલ ઓખાના આરકે બંદર ખાતે હીરાવતી જેટીમાં રહેતા અને રામલીલા નામની ફિશિંગ બોટમાં માછીમારી કરવા આવેલા નિર્મલભાઈ જમનાદાસ વસ નામના 22 વર્ષના ખલાસીનું પાણીમાં ડૂબી જતા મોત થયું છે, જેમાં તારીખ 13/11ના રાત્રે ઓખાથી 25 નોટિકલ માઇલ દૂર દરિયામાં રામલીલા ફિશિંગ બોટ હતી ત્યારે નિર્મલભાઈ લઘુશંકા કરવા ગયા એ સમયે દરિયાના પાણીમાં પડી જતા ડૂબી ગયા હતા અને તેનું મોત થયું છે। જ્યારે અન્ય એક બનાવમાં મૂળ નવસારીના કૃષ્ણપુર ગામે તથા હાલ ઓખા રહેતા શશિકાંત ટંડેલ દ્વારા નવી બંદર મરીન પોલીસમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે મૂળ બિલીમોરા તથા હાલ ઓખાના આરકે બંદરમાં જલારામ જેટી ખાતે રહેતા અને ધનલક્ષ્મી નામની ફિશિંગ બોટમાં કામ કરતા મુકેશભાઈ સિક્કાભાઈ ટંડેલ નામના 55 વર્ષના માછીમાર તારીખ 24/10ના બપોરે 1:30 વાગ્યાના સુમારે ઓખાથી 75 નોટિકલ દૂર ધનલક્ષ્મી નામની બોટમાં આવેલ કેબિનમાં આરામ કરતા હતા ત્યારે મુકેશભાઈને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું। 24/10ના બનેલા બનાવ અંગે 1 મહિના પછી નવી બંદર મરીન પોલીસને જાણ કરવામાં આવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।